જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વેજો, હા હું જાઉં છું બહાર. હા અને હાંજે મારું મોડું થઈ જાય એટલે બપોરે રાંધતી નહીં મારું. એટલે કેમ બપોરે નો રાંધું? કેમ કે કામ છે જાજુ એટલે ધક્કો ખવાય નહીં. ગમે ને હું નાસ્તો કરી લઈશ, મારી ઉપાધિ ન કરતી. હવે તમને આ બહારના નાસ્તા હદતા નથી ને આખો દી કામ કરાય નહીં. હવે કાઈ તમે જુવાન નથી રહ્યા અને કામ તો આખી જિંદગી કર્યું અને હજી કરવાનું છે. બપોર સુધીનું કામ કરીને ઘરે આવી આવાય ને બપોરે ખાઈને આરામ કરી લેવાય ને બીજું કામ પછી બીજા દિવસે કરાય. એ કાઈ રે બધુંય નો કરાય. બીજું તું મારી વાત સમજતી નથી. મારે બપોરે નથી અવાય એમ. ન્યા કેટલાય માણસ કામ કરે છે, તું સમજતી જા જરાક. પણ હવે તમારે ક્યાં આટલું બધું માણસો પાસે કે તમારે કામ કરવાની જરૂર છે? કેટલું ભેગું કરવું છે? કોના હાટું કરવું છે? આપણે છે કોઈ વાહે મોય? આમ જો, પૈસા છે ને તો બધુંય છે, પણ તને નહીં ખબર પડે. તું મારી વાત જ નહીં સમજ. ગઈડા થઈ ગયા, આલી નથી હકતા તોય પૈસા 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 પૈસાની માયા જાતી નથી. લે મારું બેટું મારું જોઈ નવરું મોઢું કરી નાખે. લે કા રાજુભાઈ, તને એમ કે હું વયો ગયો છું કા? ના ના એવું નથી. મેં કીધું ઓલા કાના બાપા છે. કાના બાપાની હગી. પણ તારે મારા પૈસા દેવા હે કે નહીં? અરે રાજુભાઈ, હું તમારા પૈસા આપી દઈશ ભલા માણા. આટલી બધી હું ઉતાવળે? મારે યાર હમણાં ધંધો મોરો હાલે હાવ. એલા 30,000 રૂપિયા દીધા એને 3 વર્ષ થવા આવ્યા. તું નથી દેતો વ્યાજ કે નથી દેતો મૂડી. ના ના, હું રૂપિયા મારા ઉપરથી ખરે છે. એ તો મને ખબર ઉપરથી ખર્ચા નથી. મારું ભેગું તો થવું જોઈએ ને. મારે ઘરમાં ખાવા વાળા એટલા છે. માન કરીને બધું ભેગું કરું. અને આમ જો મેં ગલ્લો રાખ્યો તો મેં તો તમારા થોડે એમાં કાઢતો જા, પણ છોકરો અભાગી હોય ગલ્લો ફોડી નાખ્યો. તું છે ને આ ભેગું થવા વાળું બોલમાં તું જઈ મારી પાસે પૈસા લેવા આવ્યો ને તઈ એમ જ બોલતો હતો કે મારા છોકરાનું ભેગું નથી થતું, મારા છોકરાનું ભેગું નથી થતું. માન ભેગું થયું છે. હવે તમે મને પૈસા દ્યો. મેં તને દીધા ને. હવે તમારા પૈસા હું દૂધમાં ધોઈને આપી દઈશ, પણ દૂધના પૈસા તો હોવા જોઈએ ને. એ દૂધમાં નથી ધોવા, છાશમાં પલાળીને દેતો હાલશે. રે બાપા, તમારે તો કાઈ ઘટે એમ છે? તમારે ક્યાં ભેગું કરીને તમારે લઈ જાવ? કઈ ખબર? 30,000 રૂપિયામાં તો કાચલા પકડી લ્યો છો. તે ક્યાં ભેગું કરીને લઈ જાવ? કઈ તમારા હાટું ભેગું નથી કરતા અમે. એવું નથી. તમારી પાસે છે, તમે ક્યાં ભૂખ્યા મરો છો? કદાચ અમે 2 વર્ષ મોડા દે તો તમારે કઈ ઘટી ન જાય એમ. ઘટી જ જાય એમ છે. તારે હે ને 30,000 રૂપિયા 30 દીમાં દેવા પડશે, બરોબર? સમજી ગયો બાપા, ને? હું દઈ દઈશ હવે તમારા 30,000. ગમે એમ કરીને 30,000 નું ભેગું કરજે. હા. નહીંતર છે ને મારા જેવો કોઈ ભૂંડો નથી. રાયડું તો નાખવામાં તમારે ક્યાં આટલું બધું ભેગું કરીને જાવું છે? મરો ને તેથી ભેગું બાંધતા દીજો. એ બોલવામાં ધ્યાન રાખ. ભેગા બાંધતા નહીં જાય પણ ભેગા લેતા જઈશું, બરોબર? હા તો લઈ જઈજો. બાકી તમારા હાટું નથી કમાતા. વાતની વાતમાં કે છે ભેગું લેતા જાજો, ભેગું લેતા જાજો. આ પૈસો છે ને એમાં આની કમાન છટકી ગઈ છે. જય શ્રી કૃષ્ણ ગગી. આવ્યા લે, આજ તો વેલું જમી લીધું? હા, એકલી હતી પછી મેં કીધું હવે ટાણા હેર જમી લાવ એટલે નવરી થઈ જાવ. કા બાપા સીધ ગયા છે? હવે ક્યાં કામે ગયા છે કે હું બપોરે ખાવા નહીં આવું? હાઈ ગઈ મોડો આવી, તું ખાઈ લેજે તો પછી શું કરવું? અરે રે, તમારે રાજુ બાપાને કઈ સમજાવાય. 3-4 દી પહેલા તમારા દીકરા હામાં જડ્યા હતા ને ઈ એને કહેતા હતા. હવે જો તમારે કોઈ આગળ પાછળ તો કઈ છોકરા છે નહીં? હા, હાસી વાત. તો હવે આટલી બધી જમીન મિલકત ને તમારે ક્યાં ભેગી બાંધી જવાની છે? હે, મારે તો કાઈ બાંધી નથી જાવું, પણ આ તારો ડોહો સમજતો નથી. ભેગું કરવું છે, ભેગું કરવું. પૈસા છે તો બધુંય છે, બીજી વાત તો કરતા નથી. હવે એને કે બહોત ગઈને થોડીક વૈધી આમાં ને જાતી જિંદગી શાંતિથી ભગવાને ઘણું બધું દીધું છે. બેઠા બેઠા રોટલા ખવાય. પણ રાજુ બાપા સમજતા નથી એટલે તમારે સમજાવાય એમ કહું છું. એને કોણ સમજાવે? કઈ ઠાકી પણ સમજતા નથી. ઈ વાત હાસી. જો માણા ગઈઢા થઈ જાય ને પછી કોઈનું માને નહીં. નાના છોકરા જેવો જીવ થઈ જાય લ્યો.
હવે પછી હવે જાતી જિંદગી મારે એને કેટલું કેવું, અને મેં એને કોઈ દી કઈ કીધું જ નથી, પણ હવે કઈક કહું તો એને દુઃખ લાગી જાય એટલે બહુ કેતી નથી. હવે ઈ જેમ કરે એમ, બીજું હું. જોવો બીજુમાં ગામના માણા કે ને ઈ બહુ હારું ન લાગે, છતાંય બિચારાઓને પેટમાં ભરે ને એટલે રાજુ ડોહાને કહી દે કે જાતી જિંદગી ખોટા હું ઢૈડા કરવા, પણ તમે તો એનું ઘરનું માણા કહેવાય એટલે એને સાચું લાગે ખોટું લાગે, પણ તમારી ફરજ આવે કે તમારે એને હરખા સમજાવવા જોઈએ. હું તો રોજ સમજાવું છું પણ એને ઘરે વરગતું નથી, પણ કોક દી કોક હાસો ને સમજણો માણા એને કહી દે હે ને તે દી એને ઘરે વરગી તો જાહે જ. સાચી વાત છે. હારું તે હાલો, હું તો એક બીજા કામથી આવી હતી, આ બાજુ નીકળીને મને એમ થયું લાવો તમારા હાલચાલ પૂછતી જ રહું. હારું કઈક આટો મારતું રહેવું હો બેટા. આ કાઈ વાંધો નહીં, તમે બે નવરા હોય તો આવજો સાંજે ઘરે ચા પાણી પીવા હો. આ ભાઈ ડોહો નવરો રહેતો જ નથી ન્યા, મારી પાસે ટાઈમ વગર બેસતો નથી ન્યા, એને લઈને મારે ક્યાં ન્યા આવું, એને કામ જ દેખાય છે, પૈસો જ દેખાય છે. તાએ શું જાતી જિંદગી કામ કામ કામ, ખાના હરામ, હાવ આવું ન હોય, પણ હવે બીજું તો હું કેવું હાલો તઈ. હા ગામ સમજે છે, બધાય સમજે છે, પણ આ ડોહો નથી સમજતો. ઓહો, ખેતીનું કામ તો અઘરું ભાઈ. રાતે પાણી પાવામાં નીંદર ન થઈ તો આખું શરીર તૂટે છે. એ રામ રામ રાજુ બાપા. લે રવિડા, રામ રામ. બેસ. કેમ છે? હા જો આ રાતે પાણી પાયું ને તો આ નીંદર થઈ નથી તો આખું શરીર તૂટે છે બેટા. હે મારી માં નવરા બેઠા છો? હા, આ મજૂરી એના ઘરે જાય છે ને એના દેહમાં જાય છે, તે આ રૂપિયા લઈને બેઠો છું, કીધું ઉપાડ દઈ તો એ થોડાક દી આટો મારી આવે. હે સારું કહેવાય. હા હું હાલે તબિયત પાણી કેમ છે તમારા? બસ આ થોડીક તકલીફ છે, હુઈ જાવું તું, પણ આ છોકરાઓને ઉપાડ જોઈશે ને તે કીધું તો કે આવી હમણાં. બરોબર. તે કઈ સમાચાર મળ્યા ગામમાં રાજુ બાપા? શેના? તમને જે કંકોત્રી નથી મળી? કે નહીં? મારી. તારી? હા, મારા લગન છે હમણાં રાજુ બાપા. હારું, હવે પૈણી જા તો તું એ સંસાર ભેગો થઈ જા ને. હા, પૈણી તો જાવું છે રાજુ બાપા, પણ જો થોડીક પૈસાની તાણ છે. હે પૈસા હાવ નથી. હે 50,000 રૂપિયાની ચોપડી ભરી છે, એ 50,000 આવે એમ છે. 1,00,000 1,50,000 નો તમે ટેકો કરજો ને રાજુ બાપા. શું કીધું? થોડોક ટેકો કરજો રાજુ બાપા. હા, થોડોક નહીં ઘણો ટેકો કરવો છે. ઘરે બાથરૂમ ની સત ભરી ને તો એના બધાય ટેકા નીકળ્યા છે, ઈ ટેકા લઈ જા. ઈ ટેકાનું નથી કહેતો રાજુ બાપા, પૈસાનું કહું છું. અમારું ગામમાં ગરીબ ઘર છે, અમારી પાસે શું પૈસા હોય, અને તમે કાંઈ ઉપાધિ કરો માં રાજુ બાપા, તમને પૈસા બધાય પાછા આપી દેવું. એટલે મેં કીધું તમે ગરીબ રહ્યો, મહેનત કરવા માંડો, કામ ધંધો કરવા માંડો તો કઈક ભેગું થાય. આમ જો દિન રાત આ ઉંમરે હુતા નથી અમે. રાજુ બાપા લગન હવે માથે આવી ગયા છે, હવે મહેનત કરીને કેમ પૈસા ભેગા થાય? અને સમજો રાજુ બાપા, તમારે ક્યાં કોઈ ખાવા વાળું છે? અમારા જેવાને દ્યો ને તમને પાછા દઈ દેવું. એમ નહીં, કાલ લગન છે તે ગઈ કાલે તારો જન્મ થયો ને કેટલા વર્ષ થયા? 18-19 વર્ષ થયા. 18-19 વર્ષ થયા ને તો તારા બાપને 18-19 વર્ષ પહેલા વિચારી લેવું જોઈએ કે આટલા ટાઈમ પછી મારા ગગાને પરણાવવાનો છે, બરોબર? બાકી ગામમાં છે તમે આ ભીનર ગોદડા નો રાખો. આટલા બધા વળકા ભરવામાં નથી હારું રાજુ બાપા. અને પૈસા શું કરો છો? પૈસા નું તમારે માથે લઈ જવા છે? એ માથે નથી લઈ જવા, અમે મરશું ને તઈ ભેગા બાંધતા જઈશું. અહીંથી જાતો તો નીકળતો કોઈ દી હવાય જ નહીં. હા, લોહાના આવું જ ઘર. નહીં. પૈસા બાબતે તો મારું બેટું મારું આખું ગામ વાહે પડી ગયું છે. અહીંયા હું પૈસાના કુવા ખોઈદા છે. આ રૂપિયા ખરે છે તમારા બધાય હાટુ. મારા બેટા મારા ભારી ગયા છે, ખબર નથી પડતી. હું બળબડ કરતા આવો છો? હું કરવું આ ગામનું કરવું છું. આજ રવિડો વાળી આવ્યો કે રૂપિયા દ્યો રે થોડાક ઓછીના કરિયાણા વાળાનું બિલ બાકી છે એ આપણને દે. એ બધાયના દી હરખા ન હોય ને બધાય આ દુનિયામાં રૂપિયા વાળા ન હોય, પણ અમુક રૂપિયા વાળા હોય ને નાનાને ટેકો કરે તો એ મોટો થાય. તો આ ક્યાં પારકો છે? આપણા ગામના છે, આજ નહીં તો કાલ દઈ દે હે તો દેવાય. હા, દઈ દે હે બહુ દીધા ને અમે લીધા. લે જા. એમાં આને વાંધો બિસાડા હવે હારું જોયું તો માયગા ને તો એમાં ક્યાં ઓછું થઈ જાય તો પણ આ કોઈને ના દે હગે. પૈસા હું જાણે ભેગા લઈ જવાના હોય એમ. ખાસુરિયા કેમ છે? અમને તો સારું છે, તું શું લેવાયો છો ઈ કે ને? અરે મારે થોડું કામ હતું એલા. હા, પૈસા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પૈસા લેવા જ આવ્યો હોય મને ખબર છે. વાત ને જાણી ગયો બાકી.
સૂર્ય તારે ખરેખર હે ને જ્યોતિષ બનવાની જરૂર છે. હા ઈ મને ખબર છે, તમે બધા મને વ્હાઈટ કોલર ભીખ મંગાવશો. ભીખ તારે નહીં માગવી પડે, ભીખ અત્યારે અમે તારી પાસે માગવા આવ્યો છું. 3000 ઉસીતા પડ્યા હોય લાઈને ભાઈ. 3000 રૂપિયા. હવે એક કામ કરી કે હું ભેગા લઈને તો ફરતો ન હોય. અરે એ સાચી વાત છે, મને હાઈન થાય ત્યાં કરી દઈશ. હાંજે હે ને તું મારા ફામે આવજે હા અને લઈ જજે. મારે શું ખબર, ઓલો આપણા ગામનો રાજુભાઈ નથી, હા મરી ગયા પાસે 3000 લીધા હતા, વાહે પડી ગયો અડકાયા કૂતરાને કોઈને. 3000 લાવ 3000 રોજ ઉઠીને સવારમાં માથાકૂટ. મેં કીધું સૂર્ય પાંચ લઈને એને ગુડી દઉં. પણ એવા લોભિયા માણા ભાઈ પૈસા લેવાય જ નહીં. એટલે ભાઈ લેતા લેવાઈ ગયા, મને થોડી ખબર આવો માણા છે. હું 2% લઉં, ઈ 3% લે. ના બિચારે ટકા તો લીધા નથી, ખાલી આમથા ઉસીતા દીધા છે. તું ટકાવારી લેસ ને? હા તને જ ખબર 2% લઉં જ છું. એ વાંધો ને, તને મારે 2% દઈ દેવા. હા યાર. ભલે ઓલો 1% નો લેતો હોય પણ એને ગુડી દેવા. રોજ ઉઠીને એને માથાકૂટ તો નહીં. અને તારી પાસે ટકાવારી લીધી હોય ને તો તું મહિનો થાતો એ તો કે. મહિનો થાય એટલે પછી ભાઈ એક દી મારે ન હાલે હો. હા ઓલો તો પણ સવારમાં ઉઠીને રોજ ઈ 3 લાવ 3 લાવ. ઈ તો બધું ઠીક. હા ઓલા રામજીને ઓળખાસ? રામજી ઓલો સાપડા પગવારો, હા એ તો સવારે બસમાં ચડ્યો અમદાવાદ વારીમાં. હું એને 2 દી થી ગોતું, મારો બેટો ભેગો નથી થાતો મને. કા 5 લાખ રૂપિયા લઈ ગયો હે. ઓહો 5 લાખ રૂપિયા કાંઈ લીધું તો એની પાસેથી કેમને એમ દીધા? મેં તો એમને દીધા. તારી કોઈને એકણ આવ્યો કે બાપા મને દિયો ને મારી પાસે ખાવા ખીચડી નથી કે મારે બીજાને દેવા છે. આ રીતના તારી ગોઈને જ કહ્યું એને. એવું મેં કે 5 લાખ રૂપિયા દ્યો. મેં તો દીધા. મેં કીધું ભાઈ ટકાવારી ઊંચી થાય 5% થાય. મને કે કાંઈ હા. વાંધો નહીં દ્યો મને. મને શું ખબર આ બધું મારું કરીને વિયો જાય એમ. તું માણા જોઈને પૈસા દેતો જા ને કે તું પછી મને લાગે વાઇટકો તારે પકડવો જ પડશે હાથમાં. મને એવું લાગે છે કે હવે એને પકડવો ક્યાં. જા અમદાવાદ વાળી બસમાં અહીંયા ગાડી કરવા હે. બસ એ કે નંબર શું હોય કેને ખબર હે? એ વાત હાચી. અમદાવાદ થી પાછો ઘરે તો આવશે ને. એ આવશે વેલા મોડો. આ ઘરે હે ને તાળું મારી દેવું છે. એમ હા કબજો કબજો કરી લેવો છે. કાંઈ બાકી વાંધો કાંઈ નહીં. કરવા નથી થતું. હા તું મને પૈસા હે ને 3000 પોગાડ દેજે. પોગા જવાની દીકરી ક્યાં થાસ? ત્યાં આવજે, ફાર્મ આવશે. હા પણ હાલો ફાર્મ હાઉસ છે આવીને લઈ જઈશ. આયા. હો? ભૂલાય નહીં સુરેશભાઈ. એટલે ભાઈ કીધું એટલે તને દઈ દઈશ. જાને હવે. કાંઈ વાંધો સારું હાલ. રીંગણામાં દવા છાંટવાની જરૂર છે. રીંગણું આવડું આવડું થાય અને ખરી જાય છે. એલા વિપુલ, આવો આવો રાજુભાઈ. શું પણ તમે ડગમગ ડગમગ કરતા પોઈ ગયા અહીંયા વાડીએ? હવે મારાથી હલાતું નથી. આ બધી જાતની દવાઈ ચાલુ કરી છે. અને હું તને શું કહું, હા કયો. ઓલા 30,000 રૂપિયા તો દે. ભલામણા 20 વર્ષ થઈ ગયા. અરે રાજુ બાપા, મેં આ ફેરે નક્કી જ કર્યું છે. હા જો આ રીંગણી વાવી છે, હા આ રીંગણા વેચાય એટલે મને એમ થઈ ગયું કે હવે રાજુ બાપાની ઉંમર થઈ ગઈ છે, એના જે વહીવટ ને પૈસા છે ને એ મારે દઈ દેવા. પણ આ રીંગણા વેચાય ને પછી મેળ પડે એમ છે. હવે તારા રીંગણા કોઈ દી વેચાણા જ નહીં. જઈ આવું તઈ ઓલી વખતે તે એમ કીધું તું ડુંગળી વેચાય તઈ દઉં. એની પેલા આવ્યું તઈ તે મને એમ કીધું તું કે ફુલાવર વેચાય તઈ દઉં. વેચાય તઈ તમે હગે વગે કરી નાખો છો. પણ એમાં એવું છે, વેચાય પછી હે ને દવા વાળા લઈ જાય છે, ટ્રેક્ટર વાળા લઈ જાય છે, બી વાળા લઈ જાય છે. વાય વધુ છું હું, સમજી ગયા? અને હવે હું તમને શું કહું છું, હવે પૈસા પૈસા હું કરો? કેટલાક પૈસા તમારે શું ભારા બાંધીને ભેગા લઈ જવા છે એમાં ખાઈ પીને આનંદ કરો ને. એ બધું બરોબર છે પણ મારા રૂપિયા છે, તારે દેવા હોય તો દે, નકર કહી ના પાડી દે. અરે મારે તમારા પૈસા ખાવાય નથી, બરાબર? હું ઘરે આવીને પૈસા તમને દઈ જાય, તમે ચિંતા ન કરો. શું આટલો બધો લોભ? તમે આ ભેગું લઈ જજો, અહીંયા કામ આવશે તમારે. વાપરજો ને મોજ કરજો. મારા કઈ ખારા ફ્રૂટ છે, દૂધ છે, એવું લઈ લઈને ખાય કાંઈ કર. આ શરીર વયું ગયું પૈસાની હોરીમાં ને હોરીમાં. ડોક્ટરે બધું ખાવાની ના પાડી છે. લ્યો પૈસા પોસાડી જાજે. રીંગણા ખાવા હોય તો લેતો આવું ને. તારી માને ખવરાય. ભગવાન ભગવાન દુનિયા છે. આમ તો હાલે. કઈ બાજુ ગયા તા કાજલ ભાભી? આ રાજ્યા ડોહન મજા નથી ને, એની વળી ખબર કાઢવા ગઈ હતી. એવા અભાગ્યા માણસની ખબર કાઢવા જ ન જવાય.
રવિભાઈ મારે ડોહા થકી નહીં ઓલી ડોહીમાં છે ને એના થકી જાવું પડે મારે ને બીજું ડોહીને હારું પડે અને બજારી ડોહીનો સ્વભાવ તો હારો છે એટલે મારે એના મોઢાનું જાવું પડે જીવે છે કે મરી ગયો? હવે એની હાલત એવી છે ને તેમાં કઈ નક્કી કરી શકાય એવું નથી હો કાજલ ભાભી, મારા એક બાજુ લગન આવેલા, અમારી પાસે પૈસા 1 રૂપિયોય નહીં. મેં ડોહાને કીધું બાપા મને પૈસા દ્યો, મને 1.5 લાખનો ટેકો કરો, તમને બધાય પૈસા પાછા આપશું, મને 1 રૂપિયો નો આપ્યો. ગાંઠનો બોલ્યો હોય તો અલગ બોલો. લે આ ડોહાએ તો હદ કરી છે હાસુ કઈને તો ગામમાં હવે કુદરતે ને આટલા બધા રૂપિયા આપ્યા છે તોય જાતી જિંદગી પગ વારીને કે બેહતો નથી. આપણી પાસે હોય તો એ ઓહો મજાના શાંતિથી ખાય હે અને એને થોડોક ટેકો કર્યો તો એને શું વાંધો હતો. અને આપણે તો જો વ્યવહારે પાછા દઈ જ દેવાના હોય નકર એને કે કોઈ આગળ પાછળ છે ખાવા વાળું. અમારા જેવાને પૈસા દીધા હોય ને કાજલ ભાભી તો દુઆ મળે, પણ અમારા જેવા જેને ગરીબોને એને પૈસા ન દીધા ને એ બધાયની જેને હાય લાગી છે. અને કાજલ ભાભી, આવા માણસો તો ધરતી ઉપર બોજ છે, બોજ. મરી જાય તોય સારું. સાચી વાત છે રવિભાઈ, પણ હવે આપણે આપણા મોઢામાંથી એમ કેવું કે મરી જાય તો સારું ને ખોટું આપણે દોષે ભરાવું એના કરતા એના કરમ એના સેડે ઈ જાણે ને એનું કામ જાણે. પણ મારે જો ડોહિયારે હારો સંબંધ છે ને તો મારે ટકટાણે જાવું પડે. સારું તમે જાઓ, હું જાઉં મારા કામે. પણ મારી વાત તો સાંભળો. લે જા. હવે મારે શું કરવું? મારે તો ગામમાં બધાયારે હારો સંબંધ છે. એક સંબંધ હાચવા જાવ તો બીજાને ખોટું લાગે. શું કરવું હવે? હું તમને શું કહું છું? ઊભા થાવ. બાપા આખો દી ઉતાર્યો છો, ઘડીક બેઠું થવાય, ભગવાનના નામ લેવાય, કાંઈક મારી હારે વાતો કરાય. પાણી પી લ્યો, થોડુંક પી લ્યો, મારા હમસે પી લ્યો. કાલ આખી રાત તમે પડખા ફેરવતા હતા, પૂતા નથી. હેનું વિચારવાયું સડે છે તમને? લે જા, સાના રહી જાવ. વાત કરો, મને શું તકલીફ થઈ છે? હાથ દુખે છે, પગ દુખે, માથું દુખે છે તો દાબી દઉં. બધું દવાથી સારું છે બીજું, પણ નીંદર નથી આવતી એનું કારણ એક જ છે. હું વિચાર જ આવ્યા રાખે છે હેના વિચાર આવે છે? કે કરોડો રૂપિયા ભેગા કરી લીધા, પણ અફસોસ એ વાતનો છે બીજું કી વાતનો? કે ભગવાને ઘણાય રસ્તા કર્યા પણ એક રસ્તો ન કર્યો. હેનો? ભગવાને ખાલી એક રસ્તો કર્યો હોત ને, જે રૂપિયા કમાવી ભેગા લેતા આવજો તો હું પોટલું વારીને ભેગું લઈ જાત. અરે રે, ભગવાનની કોઈ દી ભૂલ હોય જ નહીં. આપણામાં સમજણ નથી. ભગવાને રસ્તો કર્યો જ છે પણ આપણે એ રસ્તે હાલતા નથી. બાકી તમારા રૂપિયા કોણે કીધું તમારી ભેગા ન આવે? તમારા પૈસા તમે ભેગા લઈ શકો છો. બીજું હા, મને તારી વાત કઈ સમજાતી નથી. આ પૈસો ક્યાં જમા કરાવવો પડે? જો આપણા ગામમાં ક્યાંક દેવ ડેરાસર કે મંદિર બનતું હોય ને આપણે પૈસો દઈ ને ઉપર જમા થઈ જાય. આપણી કોઈ બેન દીકરી ગરીબ હોય ને આ થોડોક પૈસો દઈ ને ઉપર જમા થઈ જાય. પછી આમ જો આપણે અટાણ સુધી પૈસા કમાણા એમાં કઈ તમારી એકલાવની મહેનત નહીં હોય. ભેગી આપણા માણા હતા એને મહેનત કરી છે ને. આપણા કેટલા માણા હતા? માણા તો ઘણા આવતા જતા કામ કરતા હતા બીજું, પણ 2 જણા એવા મળદના ફાટ્યા હતા ને, બિસાડાએ જિંદગી આખી ઈમાનદારીથી કામ કર્યું. તો તમે આટલું ભેગું કર્યું, તમે એને ઈમાનદારીથી પૈસા દીધા, પણ હવે આ પૈસો તમારો છે. હજી હું કહું એને બાયડી છોકરા રાજી થાય, થોડુંક દ્યો, એની આતડી ઠરશે અને એની દુઆ લાગશે. થોડાક પૈસા ન્યા દ્યો એટલે ન્યા ઉપર જમા થઈ જાય. આમ કરી કરીને તમારો પૈસો સારા કામમાં વાપરો અને તમે દઈએ ઉપર વયા જાઓ ને એટલે ન્યા તમારો બધો હિસાબ થઈ જાય. બીજું તું કેસી બરોબર છે, આપણે જમાઈ કરાવી દઈ, ઉપર જાય તો હિસાબે આવી જાય, પણ પાછા કઈ આવે? જો ઉપર તમારો હિસાબ થાય પછી કઈ તમને ન્યા બેહારી નહીં રાખે. ગમે ત્યાં પાછા ધરતી ઉપર તમને મોકલશે, પણ કેવી જગ્યાએ
મોકલશે કે રૂપિયાના ઢગલા આઈ છે સુખની આસામી આઈ છે ને એની માથે સીધા તમને બેહાડી દે અને કોક માલ મિલકત વાળાની ન્યા છોકરું જન્મે તે ગામ એમ કહે છે ને કે હારા કરમ કર્યા છે તે સુખમાં જન્મ થયો ઈ બીજી એકે કમાણી નહીં ઈ આ કમાણી. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.